મહેસાણાની રાબોસના પગાર કેન્દ્ર શાળાના બાળકોને કામ કરાવતો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ। શાળાના બાળકો કચરો લઈને બહાર નાખવા જતા જોવા મળ્યા। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું આ મામલે નિવેદન। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદીનું નિવેદન આવી સામે વાયરલ વિડીયો મીડિયાના માધ્યમથી મને ધ્યાને આવ્યા છે તેમ જણાવ્યું। શાળાના જવાબદાર આચાર્યને નોટિસ આપીશું। શાળાના બાળકોને પાસે કામ કરાવવું એ યોગ્ય નથી। શાળાના આચાર્ય પાસેથી આ મામલે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે તેવું જણાવ્યું। શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। એટલે નહીં કશું કરતો નહીં। કચરો ઠેઠ રોજ બહાર નાખવા જવો પડે। કચરો રોજ બહાર નાખવા જવો પડે અને સાહેબો મોકલો આમ પટાવડો નહીં હોતો ના છો આવું કચરા પેટી એટલે મારે કુંભાર કાઢ નાખવા જવાનું એટલે બધાને વારો બધો ના અમે વારો કોઈ નહીં પટાવડો નહીં સાહેબ નહીં નાખતા ના એવું છે। નોમ હું તારું બગા હા નોમ છે સ્કૂલ જઈએ રામોસાણા ત્યાં એમને ના નાખવો પડે કચરો વારો બધો એમ ને રોજ